જય માતા મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે અમે ક્યાંક આવી ગયા છે. જો અહીંયા દોરો પાવાનું ચાલુ છે અત્યારે. આપણા રાજેશ દાદા દોરો પાવતા. અહીંયા કાળા કલરનો દોરો પવાય. વાહ, ઓલો રીલ લઈ કાંઈ ઉભો દેખાય બેઠો આવડા. તો આ રીતની કંઈક રીલ છે. અને આ છે પાણીની લુગદી. કેવું નામ લીધું તું હમણાં? કેવું નામ લીધું તું હમણાં? ચરસ. ચરસ ને આ કેવી બરેલી રીલ. હાકર ક્યાં છે? તો મિત્રો અત્યારે અમે છીએ અહીંયા ભગવતસિંહ હાઈસ્કૂલના મેદાનમાં. અને આ કંઈક ભગવતસિંહ હાઈસ્કૂલ છે આ બાજુની પાછળની સાઈડ છે. અને આખો મોટો મેદાન રહ્યો આ ભગવતસિંહનો છે હાઈસ્કૂલનો. તો મિત્રો મારા કાકાનો છોકરો આવ્યો છે અને ભાઈની છે અહીંયા. હાથ ઊંચો કરી દે, હાથ ઊંચો કરી દે. તો મિત્રો અમે રિક્ષા લઈ કાઢી દોરો પાવા આવ્યા છે. અને અહીંયા ભાવીને બેઠો. અને અહીંયા છે ને ચેકલા. કેવો દોરો પવાય છે? હા, એક નંબર ને. તો આ રીતનો કઈક દોરો પવાય છે. ઉભો રે, કાળા કલરનો. અને આનું નામ પંકજ છે. અને દોરો વીટે. અને અત્યારે હું વ્લોગ ઉતારું છું. અને બધા સામે હે થઈ જાય ભાઈ. આમ મારવાની જરૂર છે. આમ આગું જાવ ન લે તો હુકાઈ જાય. પણ દોરો મિત્રો અત્યારે હું દોરો લઈ કાઢીને હાલો જાઉં છું. અત્યારે ઓલો વા કઈક સામે દિવાલે બેસી ગયો છે. દોરો તૂટી ગયો હતો હમણાં. શું કરો હો તમે ભાઈ? દોરો કાઢી. અમે તો દોરો નીકળી ગયો. તારી કરતા જો વધારે જોઈ શકાય. મિત્રો જો આ છે અમારું પાણી પીવાનું. આટલું અમે પાણી લઈ આવ્યા હતા આખું ભરી કાઢી. આટલું વયું ગયું હવે. તો મિત્રો જો અમને બોરી દેખાઈ ગઈ ને આમાં જો બોર કેટલા બધા છે. અને અમે બધા બોર પાડવા ઊભા રહી ગયા. મિત્રો જો હવે આટલો દોરો રહ્યો છે. પછી આ પૂરો થઈ જાય એટલે આ રીલ પાવાની આપણી સહેલી. તો મિત્રો જો આ ચરબી ઓછી કરે છે એની. મિત્રો અમે કેટલા બોર પડ્યા. તો મિત્રો જો આ સેલો રાઉન્ડ અને ભાઈ આ રીલ પૂરી. તો આપણી રીલ નો વારો આપણો વારો આવી ગયો છે ભાઈ. તો મિત્રો આપડે કાલે દોરો પાવતા હતા ને દોરો આપડે પાવી લીધો. 7 વાગ્યા સુધી પાયો દોરો. અંધારું થઈ ગયું હતું એટલે એનો વ્લોગ મેં ના બનાવ્યો. અને મારી બા ને બધા લાણ લેવા ગયા હતા. તો ત્યાં કંઈક લાણ લે કંઈ હાઈલા આવ્યા છે. અને આની અંદર છે લાણ. 3 થેલી ભેરી અમારી 2 જ છે, એક આની. મિત્રો જો કાંઈક આટલી લાણ થઈ છે. ડબરો ભરાઈ ગયો છે 2 વચાર. મિત્રો જો અમે આટલી વસ્તુ કંઈક કાઢી લીધી ખાવા હતા.
તો મિત્રો આજે ઉત્તરાયણ છે ને એટલે મા પપ્પા જો અહીંયા કંઈક લીલું લઈ આવ્યા છે, બકરીઓને ગાયોને ખવડાવવા હાટે. એટલે મા પપ્પા લીલું લેતા આવ્યા છે. અત્યારે બધી ગાયોને બોલાય કાંઈ જેટલી ગાયો દેવાનું, અત્યારે બકરી તો ખાય જ છે. તો મિત્રો જો બીજી લોકેશન ઉપર આવેલા આવ્યા છે, ગાયોને નીણ નાખો. નીણ જ કહેવાય ને બાપા? હા, નીણ જ કહેવાય ને. આ તો નીણ નાખો આવેલા આવ્યા છે ગાયોને. અત્યારે 2-3 ગાયો મળી. મિત્રો જો આ બીજી જગ્યાએ હવે તો નીણ નાખી દીધું અને અત્યારે હવે આગળ જાય છે. ગાયું મળે નાખતું જ જવાનું છે, જ્યાં ગાયું મળે અત્યારે જાય છે. આપણે ગલીઓ શેરીઓ રખડી છે બધું. નકરી ગાયોને નીણ નાખી ગયેલું છે. મિત્રો જો કેટલી બધી ગાયો આવી ગયા. કેટલી નીણ છે હવે ઈ પૂરી થઈ જાય. બધી ખેંચી લ્યો પૂરું. તો મિત્રો નીણ નાખી કાંઈ હેલાવ્યા ને થઈ ગયા આપણે નવરા. અત્યારે આપણે નાય ધોકાને થઈ જાય કમ્પ્લીટ અત્યારે. તો મિત્રો નાય કાંઈ થઈ ગયા ભાઈ આપણે રેડી. અને હવે ભાઈ આપણે ખાઈ કરીને જવાનું છે ઓલા ઘરે પતંગ ઉડાડવા. અને અત્યારે મારા દાદા આવી ગયા છે, એની ભેગું જવાનું છે ઓલા ઘરે. તો હવે ખાઈ લઈએ આપણે અને પછી જઈએ. તો મિત્રો અત્યારે પૂગી ગયા છીએ આપણે ઓલા નવા મકાને. અને જો સંગીતા ફૂઈને તેના છોકરા, અને આમ નામ છે સતીશ. આ તું બોલતા શીખી ગયો? શીખી ગયો. અને આનું નામ છે રવિના. અને આ ટકી ના ગીદુડો. એ કયું ને ઓલી પતંગ વાહે પડ્યો છે અહીંયા થાંભલામાં ટીંગાઈ ને. આ પતંગ હાથમાં જ નથી આવતી. તો મિત્રો હવે અત્યારે 12:30 વાગી ગયા છે ને હું આવી ગયો છું ભાઈ પતંગ ચગાવવા. અને ભાઈ આ પતંગમાં કના બાંધે છે અને આપણે આમાં યુટ્યુબ ચેનલનું નામે લખી ગયું છે. અને જે વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ ન કરતા હોય તો એને નમ્ર વિનંતી છે કે આ ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફૂલ સપોર્ટ કરજો થાય અને શેર પણ કરી દેજો વિડીયો. અને અત્યારે ભાઈ ચગે છે ભાઈ પતંગ. જો જયલો ચગાવે અને યશુડો અને રાજેન્દ્ર. કેમ ભાઈ કેવું લાગે આજ ખીહેર છે? કઈ ખીહેર છે તો મને મજા આવે છે. મને ફેરવીટ ખીહેર મારી હતી ભાઈ, એટલે મને બહુ મજા આવે આજ તો. તો મિત્રો આપણે પતંગ ઉડાડી પછી આખો દી ઉડાડી કે તમે મન ફાવે એટલા દી ઉડાડી. પણ એને એટલી ધ્યાન રાખવાનું કે હેને પક્ષીઓને કાંઈ હેને જરા પણ નુકસાન ન થાય. અને પક્ષીઓ આવતા હોય તો પતંગ સાઈડમાં લઈ લેવી કાં ઘડીક ઉતારી લેવી. તો એટલું ધ્યાન રાખો છો કે પક્ષીઓને કંઈ નુકસાન ન થાય. અને ચાઇના દોરો વાપરતા ને ચાઇના દોરો વાપરતા હોય ને તો ખાલી એટલું ધ્યાન રાખજો કે પક્ષીઓને કે કોઈને કંઈ નુકસાન ન થવું જોઈએ. અને બધો દોરો જેટલો આપણે બગાડ્યો હોય એટલો બધો દોરો ભેગો કરી કાંઈ બારી નાખો કાં કચરામાં નાખી દો. મિત્રો જો આ પતંગ જગાવે છે ને ભાઈ જો લગાવવાના આપીએ છે. આ વારી પીળા જેવી દેખાય આપણી છે અને ઓલી બ્લુ બીજાની છે. તો અત્યારે જોઈએ હવે કેની કપાય કેની નહીં. તો મિત્રો જો કપાઈ ગયો અને આપણી પતંગ હજી જગે છે. બીજાની કપાઈ ગયા. પેલો પેચ કાપ્યો છે આ દોરે. તો મિત્રો જો આપણે છે ને પતંગ ચગાવવા પાછા આવી ગયા છીએ. અને આ પતંગ આપણે સાઈ કંઈ કપાવવાની. આમાં આપણું ચેનલનું નામ ને ઇન્સ્ટાગ્રામ આઈડી ને બધું લખી નાખ્યું. અને ચગાવી કાં કટકો કરી નાખીશું કાં કોકાઈ લગાડીશું. પછી જી થાવી થાય જોઈ લઈએ આપણે. તો મિત્રો જો આપણે એક પતંગ આપણે ચેનલનું નામ લખી ગયા ને આપણે ઉડાડી દીધી. હવે આ બીજી પતંગ છે. હવે આપણે આ ઉડાડી. ઓલી પતંગ આપણે ઉડાડીને એનો હું રેકોર્ડ ન કરીએ ગયો. હવે આનું આપણે રેકોર્ડ કરશું. તો હાલો ગાઈસ પતંગ ઉડી ગઈ છે. તો હાલો હવે તમે સીન ઉતારીને દેખાડીએ. તો મિત્રો પતંગ અત્યારે ચગી ગઈ છે અને હવે આપણે આને હે ને કટકો કરવાનો. પેલા પેચ લગાડશું. तो गाइस देखो ऊपर दोरी हलवाई चालू है सीन चालू है।
લાગી ગયા. તો મિત્રો આપણે પતંગ ચગાવી લીધી હતી અને પેચ આપણે કાપતા હતા તો એમાં થયું કાંઈક એવું કે અમારા બેની પતંગ સાથે કપાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે પાછા ઘરે અને ભાઈ અત્યારે આપણે ભાઈ આ જયલો પતંગ ઉડાડતો હતો તો અત્યારે કાપીએ તો ઓલાનો બાંડો ફાટી ગયો શીશ મારવામાં. જો અત્યારે જયલાનો બાંડો ફાટી ગયો શીશ મારો અને અત્યારે બધા જો બધા ભેગા થયા છે અને ઓની પતંગ કાપી નાખી આપણે પંકજની. તો મિત્રો 6 વાગી જશે ને હરવી ટાઈટ પડવાનું ચાલુ થઈ ગયું છે અને હવે હું વ્લોગ એડિટ કરી કાંઈ યુટ્યુબમાં અપલોડ કરી દઈશ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો મળીએ પાછા હવે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.